ટ્રાઇબલ સંગઠનો અને કેટલાક વિરોધ પક્ષના લોકો આ મુદ્દાને જાણે જોઈને ઉછાળવા માંગે છે. જ્યારે સ્થાનિક આગેવાનોની પણ થોડી ભૂલ છે, અમારા જેવા બધા બાકીના લોકોની પણ બધાની ભૂલ છે. આ લોકોને નોટિસ આપી ત્યાં સુધી કોઈ બોલ્યું નથી સત્તાધારી પાર્ટીના આગેવાનોને બોલ્યા, કે નથી વિરોધ પક્ષના લોકો, કે પછી ચૈતર વસાવા એન્ડ કંપની નથી બોલ્યા. ચૈતર વસાવાને પણ આ બાબતની ખબર હતી. ચૈતર વસાવાનું એક કામ હું જોઉં કે આવા પ્રશ્નો શું કરે છે, જ્યારે જે સમયે એને હાથમાં લેવો જોઈએ તે સમયે એવા પ્રશ્નો હાથ નથી લેતા, અને આખું બધું જ્યારે આખું ખતમ થઈ ગયા પછી, બધું તૂટી ગયા પછી એને ત્યાં એની ટીમ સાથે પહોંચે છે. આવી રીતના સામે 1 મહિનો બાકી છે ચોમાસું બેસવાનો, તો એવા સમયે ઘરો નહોતા તોડવાના, કારણ કે આખી જિંદગીથી અહીંયા એ રહેતા હતા. તે વહીવટીતંત્રનું એક ઉતાવળી પગલું છે, અને એ યોગ્ય પગલું નથી, હું સ્પષ્ટ માનું છું. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં બારફળિયાનો જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર 14 તારીખે 34 જેટલી કાચી પાકી દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર વર્ષોથી સ્થાનિક આદિવાસી પરિવારના લોકો નાનો મોટો ધંધો રોજગારી કરીને જીવન નિર્વાહ કરતા હતા. સાથે કેટલાક લોકો ત્યાં રહેતા પણ હતા. ત્યારે તંત્રનું કહેવું છે કે આ જે તેમની જગ્યા છે ને દબાણ છે તે હટાવવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ આ લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા. સ્થાનિક આદિવાસીઓ છે, તેઓની રોજગારી છીનવાતા આદિવાસી વિસ્તારની અંદર ભારે નારાજગી છે, અને એ જ કારણે 22 તારીખે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સહિતના અનેક લોકો કેવડિયા આવ્યા હતા, અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ જે 22 તારીખનો કાર્યક્રમ છે, જેને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્રએ મંજૂરી નથી આપી, જે રેલી અને જે આંદોલન હતું તેની, તેવું કહેવું છે. પરંતુ હજુ પણ આદિવાસી વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે, કારણ કે જે સ્થાનિક લોકો જે હતા ત્યાં તેઓ બેરોજગાર બન્યા છે, તેઓ ઘર વિહોણા પણ બન્યા છે. ત્યારે સમગ્ર બાબતને લઈને ભરૂચના સાંસદ અને ભાજપના નેતા અને દિગ્ગજ આદિવાસી નેતા, જેઓ દરેક મુદ્દે ખુલીને બોલતા હોય છે, મનસુખભાઈ વસાવા, તેઓએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, અને પત્રમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જે ઘટના બની છે તેને લઈને તેમને ત્વરિત પગલાં લેવા જોઈએ, અને જે ઉકેલ, જે સમસ્યાઓ છે તેનો ઉકેલ આવવો જોઈએ. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્ર લખ્યો છે. તે બાબતે આપણી સાથે મનસુખભાઈ છે, એમને પૂછીશું, પત્રમાં તમે ખાસ કયા મુદ્દા લખ્યા છે? આપ બધા જાણો છો તેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં બારફળિયા લીમડી એ અલગ એરિયા ગણાય છે. એમાં વર્ષોથી આદિવાસીઓ ત્યાં પોતાનું ઘર બાંધીને રહેતા છે, અને ડેમ હતો તે વખતે પણ કેટલીક દુકાનો એમની હતી. એ જે દુકાનોને એમના ઘરો તોડી પાડ્યા. વહીવટીતંત્ર એમ કહે છે કે અમે નોટિસો આપી હતી. નોટિસ આપી છે કે ભલે તમે નિયમ પ્રમાણે કર્યું છે, પણ સામે ચોમાસાને 1 મહિનો બાકી છે અને તમે આ રીતના ઘરો તોડી પાડો, અને જેનાથી રોજીરોટી મેળવતા હતા, એ બરોબર નહોતું. અને જેના કારણે કેટલાક વિરોધ પક્ષોને કેટલાક ટ્રાઇબલ સંગઠનોને આનો મુદ્દો બનાવ્યો છે. તો આવનારા દિવસોની અંદર આ પ્રશ્નો સોલ્યુશન આવે, એનો ઉકેલ આવે, અને જે બાકીના અસરગ્રસ્તોનો જે પ્રકારે ઉકેલ સરકાર ભૂતકાળમાં લાવી છે, એ રીતના આ અસરગ્રસ્તો છે, જે બાકીના જે અસરગ્રસ્તો છે, એ બધા અસરગ્રસ્તોનો માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક સ્થાનિક લોકો સાથે મિટિંગ કરી ને પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ, એ રીતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખ્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારી વાતને ધ્યાનમાં લેશે, અને વાત પણ સાચી છે, લેવું જ જોઈએ. નહીં તો શું છે, કેટલાક ટ્રાઇબલ સંગઠનો અને કેટલાક વિરોધ પક્ષના લોકો આ મુદ્દાને જાણે જોઈને ઉછાળવા માંગે છે. જ્યારે સ્થાનિક આગેવાનોની પણ થોડી ભૂલ છે, અમારા જેવા બધા બાકીના લોકોની પણ બધાની ભૂલ છે, કે જે મોટી મોટી વાતો કરનારા, જે રાજકીય મુદ્દો ઉછાળનારા, રાજકીય મુદ્દો બનાવનારા લોકોને પણ એમની પણ ભૂલ છે, કે જ્યારે નોટિસ આપી તે વખત કોઈ બોલ્યું નથી. હું તો માનું છું ત્યાં સુધી કે બધા જ લોકો, અમારા સ્થાનિક આગેવાનો, અમારા ભાજપના લોકો, કે પછી બીજા પણ લોકો કે જે અસરગ્રસ્તના જે આગેવાનો છે, એમને પણ ખબર હતી કે નોટિસ આપી છે અને ભવિષ્ય તોડશે, એ બધાને જ ખબર હતી. છતાં પણ બધા મૌન રહ્યા, અને આખર વહીવટીતંત્રએ એમના પેલું શું કહી શકાય, ઉતાળ્યું પગલું લીધું અને તોડી પાડ્યું, અને એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. બાકી એક થોડુંક બધા જ સમજદારીપૂર્વક વહીવટીતંત્ર અને આ બધા જે બૂમો પાડે છે, એ લોકો બધા સમજદારીપૂર્વક આ પ્રશ્નો ઉકેલવાના ખરેખર ચિંતા કરી હોત, આ જે ગરીબોના પ્રશ્નોની, કે ઝૂંપડા ન તૂટે એના માટે ચિંતા કરી હોત, તો ના તૂટ્યા હોત. પરંતુ અત્યારે જે ડિમોલેશન જે થયું છે તેને લઈને સ્થાનિક જે લોકો બેરોજગાર બન્યા છે ને ઘર વિહોણા પણ બન્યા છે. આ તમામ મુદ્દાને લઈને, અને બીજી તરફ આદિવાસી સમાજમાં ભારે રોષ છે, કારણ કે જે સ્થાનિક જે ગામના લોકો છે
તેમનો જે પ્રશ્ન છે, જમીનનો પ્રશ્ન છે, આ રીતના અનેક પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈને ઉકેલ આવે તે માટે શું કરવું જોઈએ, અને ખાસ કરીને તમે આ જે ઘટનાની સાથે સાથે અન્ય કયા મુદ્દાને લઈને વાત કરી રહ્યા છો? જો આ બધા પ્રશ્નો બહુ ગંભીર પ્રકારના પ્રશ્નો છે, પણ તાત્કાલિક ઉકેલ એક જ છે કે જેમના ઘરો તોડી પાડ્યા છે, દુકાનો તોડી પાડી છે, એ લોકોનો ધંધો ફરી સેટ તાત્કાલિક કરી આપો. કોઈ શેડ બનાવીને એ જે ઈચ્છે તે જગ્યા હતો તો તે જ જગ્યા પર શેડ બનાવી આપવું જોઈએ ને એનો ધંધો રાબેતા મુજબ ચાલવો જોઈએ. અને સમય આવનારા દિવસોમાં એનો કોઈ જે રીતના નિયમ પ્રમાણે ઉકેલો છે એમનો વિશ્વાસ ન લઈને જે જમીન સંપાદન એમને કર્યું છે કે એમની જમીન છે, એને જમીનને જે રીતના ઉપયોગ કરવો હોય કરવો હોય તો ભવિષ્ય એમની સાથે વિશ્વાસમાં લઈને કરી શકાય. બીજું કે આજે મનસુખભાઈ, ખાસ કરીને આ મુદ્દાને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે બહુ એગ્રેસિવ રીતે છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી આ મુદ્દાને ઉઠાવી રહી છે કે આદિવાસી સમાજને જે ગરવિહોણા કરવામાં આવ્યા છે, સોશિયલ મીડિયાથી લઈને અનેક જગ્યાએ આ જે ઘટના છે તેને લઈને ભારે રોષ છે. રાજકીય સંગઠનો પણ આની અંદર કહી રહ્યા છે કે જે અન્યાય આદિવાસીઓ સાથે ભાજપ સરકાર કરી રહી છે. શું કહેશો એ બાબતે? તો સ્વાભાવિક છે કે કોઈ પણ આવો મોટો પ્રોજેક્ટ બનતો હોય તો એમાં જેમની જમીન જતી હોય એમને ભારે તકલીફ પડતી હોય છે. એને પુનઃવસાહત કરવાથી માંડીને રોજગારીથી માંડીને બધી જ પ્રકારના એમને પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. હું પોતે પણ કરજણ ડેમનો અસરગ્રસ્ત છું. આજે કરજણ ડેમના અસરગ્રસ્તો જે પણ જ્યાં જ્યાં વસ્યા છે તે આજે એટલા પહેલાં કરતાં આજે સુખી નથી. તો સ્વાભાવિક છે કે આ નર્મદા ડેમના અસરગ્રસ્તોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયા કેટલાક અસરગ્રસ્તોના ગંભીર પ્રકારના પ્રશ્નો છે. અને એ સ્વાભાવિક છે કે પોતાની જન્મભૂમિ પરથી ઉઠવા માટે એમને તકલીફ થાય, દુઃખી થાય, પણ છતાં સરકારની પોલિસી એવી હોવી જોઈએ કે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડવી જોઈએ. એમને જ્યાં પણ જાય અથવા તો ત્યાં આજુબાજુ કોઈ પણ જગ્યાએ વસાહત કરાય તો ત્યાં એમને રોજગારી મળી શકે. એ રીતના એમને વિશ્વાસમાં રાખીને એ લોકો કઈ રીતના બીજી જગ્યાએ જવા માંગે છે, અથવા જમીન ખરીદવા માંગે છે, અથવા તો કઈ રીતના એમની માંગણી છે, એ માંગણી એમને સમજીને એમને વિશ્વાસમાં લઈને સરકારે આગળ વધવું જોઈએ. પરંતુ જ્યારે આ રીતની થતી હોય ત્યારે ઘર્ષણ પણ થતા હોય છે કે જે હમણાં જે ઘટના બની હતી ત્યારે ઘર્ષણના ઘટના બનતી હોય છે, પોલીસ સાથે અસરગ્રસ્તોની ઘટનાઓ બનતી હોય છે. આનો ઉકેલ શું હવે લાવવો જોઈએ? કારણ કે ઘણા વર્ષો થઈ ગયા, તો આના ઉકેલ લાવવા માટે તમે જે પત્ર લખ્યું છે તો શું થવું જોઈએ જેથી કે ઉકેલ આવી જાય? કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટું પ્રવાસન સ્થળ છે, એ વિસ્તારના જે આ પ્રશ્નો છે એનો ઉકેલ આવવા માટે શું કરવું જોઈએ ખાસ? જો સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાબતનો જો વાત કહું તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ઘણા બધા લોકોને, સ્થાનિક લોકોને કોઈને કોઈ રીતે નોકરી મળી છે, પરંતુ આ જેમની જમીનો ગઈ છે એ લોકો ક્યાંક ને ક્યાંક આવા લાભોથી વંચિત છે. તો પહેલાં એ તારણ કાઢવું જોઈએ. એના માટે કોઈકને મેં કીધું એ પ્રકારે એ બેઠક કરવી જોઈએ. અને જે કેટલાક લોકો આને મુદ્દો બનાવે છે એ લોકોએ રાજકીય મુદ્દો ન બનાવતા સાચા અર્થમાં પ્રશ્નો ઉકેલવાની દિશામાં આગળ વધવું જોઈએ. આ લોકોને નોટિસ આપી ત્યાં સુધી કોઈ બોલ્યું નથી સત્તાધારી પાર્ટીના આગેવાનોને બોલ્યા, કે નથી વિરોધ પક્ષના લોકો, કે પછી ચૈતર વસાવા એન્ડ કંપની નથી બોલ્યા. ચૈતર વસાવાને પણ આ બાબતની ખબર હતી. ચૈતર વસાવાનું એક કામ હું જોઉં કે આવા પ્રશ્નો શું કરે છે, જ્યારે જે સમયે એને હાથમાં લેવો જોઈએ તે સમયે એવા પ્રશ્નો હાથ નથી લેતા. અને આખું બધું જ્યારે આખું ખતમ થઈ ગયા પછી, બધું તૂટી ગયા પછી એને ત્યાં એની ટીમ સાથે પહોંચે છે. તો આ લોકો એક રાજનીતિ કરવા માંગે છે. એ રાજનીતિ ન કરતા ખરેખર અસરગ્રસ્તોને કઈ રીતના મદદરૂપ થવું છે એ રીતના એમની ટીમે, કે જે આખા જે એમના જે સંગઠનો જે છે, કે રાજકીય પક્ષો છે, એમાં આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ જે બી પાર્ટીની સાથે જોડાયેલા, જે બી એની સાથે જોડાયેલા સંગઠનના નેતા હોય, અથવા તો નર્મદાના અસરગ્રસ્તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અસરગ્રસ્તો માટે જે મોટી જે વાતો કરે છે, એ બધાએ એ પ્રશ્નો ઉકેલવાની દિશામાં જવું જોઈએ. પણ મેં જોયું છે ત્યાં એને પ્રશ્નો ઉકેલવા નથી, પ્રશ્નો ઊભા કરવા છે. ને પ્રશ્નો ઊભા કરવાના લોકોને ગેરમાર્ગે દોરીને પોતાની ખીચડી પકવવા માટે આ લોકો આ પ્રકારના કાર્યો કરે છે. એનો ઉકેલ શું હવે આજે? એનો ઉકેલ માટે આનો ઉકેલ એક જ છે. મેં માનનીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. માનનીય મુખ્યમંત્રીએ આ સ્થાનિક લોકો બહારના કોઈ જ લોકોને, સ્થાનિક લોકોને બધું જ ખબર છે. સ્થાનિક લોકો બધી રીતના ખૂબ પરિપક્વ છે. સ્થાનિક નેતાઓ જે પણ પાર્ટીનો હોય એ બધા લોકોએ ખાસ કરીને અસરગ્રસ્ત નેતાઓ સાથે બેસવું જોઈએ. અને આવા ભૂતકાળના જે પણ અસરગ્રસ્તોના જે પ્રશ્નો ઉકેલાયા છે, પુનઃવસાહતના જે કામો થયા છે, એનો અભ્યાસ કરીને આ લોકોને કઈ રીતના યોગ્ય પુનઃવસાહત કરી શકાય, એમની માંગણીઓ કઈ રીતના સંતોષી શકાય, એનો થોડોક અભ્યાસ કરી અને એમની જ પાસેથી એમના જેટલા પ્રશ્નો છે સરકારે લેવા જોઈએ. અને સરકાર એના માટે શું કરી શકે છે એ દિશા તરફ આગળ વધે તો આ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકાય.
અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અસરગ્રસ્તોનો ગંભીર પ્રકારનો પ્રશ્ન છે. આ પ્રશ્નો વર્ષોથી ચાલતા આવ્યા છે અને અમે પણ એમને સહયોગી થતા આવ્યા છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી પણ કેટલાક જે પ્રશ્નો ઊભા થયા છે એમાં જે લોકોની જમીનો ગઈ છે એ જમીનોના કેટલાક લોકોના વળતર મળી ગયા છે, ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોનો બાકી છે. અને જે હાલ જે પ્રશ્ન ઊભો થયો છે એ જે લીમડી ફળિયા કે બાર ફળિયામાં જે વર્ષોથી રહેતા હતા, ડેમ પણ નહોતો ત્યારથી આ લોકો રહેતા હતા, એવા લોકોના ઘરો એ તાત્કાલિક તોડી પાડ્યા. તંત્રનું કેવું છે કે મેં નોટિસ આપી, એ નોટિસ આપી, ભલે નોટિસ આપી, પણ આવી રીતના સામે 1 મહિનો બાકી છે ચોમાસું બેસવાને, તો એવા સમયે ઘરો નહોતા તોડવાના, કારણ કે આખી જિંદગીથી અહીંયા એ રહેતા હતા. એ વહીવટીતંત્રનું એક ઉતાવળી પગલું છે અને એ યોગ્ય પગલું નથી, હું સ્પષ્ટ માનું છું. તો આ જે પ્રશ્નો ઉકેલવા માટે માનનીય મુખ્યમંત્રીને એટલા માટે પત્ર લખ્યો છે કે આના સિવાય બીજો કોઈ ઉકેલ લાવી નહીં શકે અને જે કેટલાક પ્રશ્નો જે બાકી જે પ્રશ્નો છે એ ગંભીરતાથી લેવા પડે, અસરગ્રસ્તોને સાથે રાખીને આ પ્રશ્નો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એ ચર્ચા કરવા જોઈએ, જેથી કરીને આ સરળતાથી ઉકેલી શકાય. તો આવા પ્રકારના પ્રશ્નો એક સમય એક સ્ટેજ પર આવીને ઉકેલી જાય તો ભવિષ્યમાં આવા લોકો, કોઈ વિરોધ પક્ષના લોકો કે બીજા ટ્રાઇબલ સંગઠનો આને મુદ્દા ના બનાવે. નહીં તો પ્રશ્નો ઊભા રહેશે તો કોઈ આવી રીતના સરકારને બદનામ વારંવાર થવું પડે છે. એટલે સરકારને કોઈ નુકસાન નહીં થાય. કામો ખૂબ કરે છે સરકાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે પણ સ્થાનિક લોકોને ઘણી બધી રોજગારી મળે છે, ઘણા બધા રોજીરોટી મેળવે છે, પણ છતાં પણ આવા કેટલાક અસરગ્રસ્તોના પ્રશ્નો, જે બાકી જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને આવા પ્રશ્નોને કેટલાક વિરોધ પક્ષોને હાથો બનાવે છે. અને જે ખાસ કરીને બીજું કે જે લોકોના ઘરો તોડી પાડ્યા છે, એ ઘરો તોડી પાડ્યા છે, દુકાનો તોડી પાડી છે, તો ટેમ્પરરી એમની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, શેડ બનાવવા જોઈએ. અને એમની જે પ્રકારની દુકાનો ચાલતી હતી, કે રોજગાર ધંધા ચાલતા હતા, જે જીવન જીવતા હતા, એ રાબેતા મુજબ જીવન પાછા એ જીવે. ભલે પૈસામાં પછી બેસીને પ્રશ્નો ઉકેલી શકાય, પણ ચોમાસા પહેલાં એમને શેડ બનાવવા જોઈએ અને એમને જે જીવન જીવતા હતા એ મુજબની વ્યવસ્થા સરકાર તરફથી કરવી જોઈએ. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કેવડિયાની ઘટના વિશે પત્ર લખ્યો છે અને તેમનું કહેવું છે કે કેટલાક રાજકીય નેતાઓ આવી ઘટના બનતી હોય છે તો તેનો રાજકીય લાભ લેતા હોય છે, પરંતુ આવી જ્યારે આ વિસ્તારના જે પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવો જોઈએ અને તેના માટે સરકાર કટિબદ્ધ છે અને એટલા માટે તેમને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. ત્યારે જોવાનું રહેશે આગામી દિવસોમાં આ ઘટનાને લઈને શું પગલાં લેવાય છે. ત્યારે હાલમાં તો જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુનો જે બાર ફળિયાનો વિસ્તાર છે ત્યાં મકાનો જે ડિમોલેશન થયા હતા, કાચી પાકી જે દુકાનો હતી સ્થાનિકોની, જે ડિમોલેશન કરવામાં આવી હતી, જે મુદ્દાને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ છે અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આ જે સમસ્યાઓ છે કે આ જે પ્રશ્નો છે સ્થાનિક અસરગ્રસ્તોના વહેલી તકે ઉકેલ લાવે તે માટે પ્રયાસ કરવા જોઈએ તેવી વાત તેમણે કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.